हेलो फ्रेंड्स, केम छो बधा। तमारुं खूब खूब स्वागत है मारा चेनल बीनास क्रिएशन गुजराती में। हूँ छुं बीना अने आजे हूँ तमारा साथे शेर करीश कुदरती मीठास जळवाई रहे ते रीते शक्करियाने बाफवानी रीत। तो एकदम अलग रीते ज आपणे शक्करियाने बाफीशुं अने पाणी वगर बाफीशुं। तो घणी वखत शक्करिया बाफती वखते आपणे पाणी વધુ થઈ જતું હોય છે અને વેસ્ટેજ વધારે જાય છે। શક્કરિયા આપણે પાણીમાં બાફીએ એટલે એ શક્કરિયા આપણે જ્યારે છાલ ઉતારીએ ત્યારે એકદમથી જ તેની છાલ જાડી જાડી નીકળી જતી હોય છે। તો જો તમે આ રીતના બાફશો તો તેની છાલ એકદમ ઝીણી ઉતરશે, શક્કરિયા વેસ્ટેજ નહીં જાય, પ્લસમાં પાણી વગર આપણે તેને બાફીશું એટલે કુદરતી મીઠાશ શક્કરિયાની જળવાઈ રહેશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે શક્કરિયાને બાફવાની પ્રોસેસ ચાલુ કરીએ। તો અહીં મેં લઈ લીધા છે 1/2 કિલો જેટલા શક્કરિયા। તો હવે શક્કરિયા બહુ ગંદા હોય છે, બહુ માટીવાળા હોય છે, તો તેને આપણે સાફ પાણીથી ધોવાના છે। તો અહીં હું 2 થી 3 પાણીથી શક્કરિયાને એકદમ સરસ રીતે ધોઈ લઈશ। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સાફ પાણીથી શક્કરિયાને સાફ કરી લીધા છે। હવે જે મોટી સાઇઝનો શક્કરિયો હોય તેને આપણે આ રીતના થોડું એવું કટ કરી લઈશું અને ત્યાર પછી આપણે તેને બાફીશું। શક્કરિયાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીં મેં લઈ લીધું છે નેપકિન। તો એકદમ સાફ સુથરું મેં નેપકિન લીધું છે અને ત્યાર પછી આપણે અહીં લઈ લેવાનું છે પાણી। તો અહીં મેં પાણી લઈ લીધું છે, એકદમ ચોખ્ખું પાણી લીધું છે અને એ પાણીમાં આપણે આ નેપકિનને ડુબાડી દેવાનું છે। ડુબાડ્યા પછી આપણે નેપકિનમાંનું પાણી નીચોવી દઈશું। આપણે ફક્ત નેપકિનને ગીલો જ કરવાનો છે અને આ રીતના આપણે હાથની મદદથી નેપકિનને નીચોવી લઈશું। તમે જોઈ શકો છો કે નેપકિનમાંથી પાણી નથી ટપકી રહ્યું, તો બસ આટલું જ આપણે નીચોડવાનું છે, બહુ વધારે તેને નથી નીચોડવાનું। ત્યાર પછી મેં અહીં કુકર લઈ લીધું છે અને કુકરમાં આપણે આ નેપકિનને પાથરી દેવાનું છે। ત્યાર પછી શક્કરિયા આપણે અહીં ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમારે ત્યાં શક્કરિયાને શું કહેવામાં આવે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, કારણ કે અમારે અહીં શક્કરિયાને ગાજર કહેવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં શક્કરિયા નેપકિનમાં ઉમેરી દીધા છે અને નેપકિનને બરોબર રીતે વીંટી લીધું છે। હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને તેને આપણે ગેસ પર મૂકીશું। તો આ હાઈ ફ્લેમ છે ગેસની, હવે મેં તેને મીડિયમ કરી લીધી છે અને તેના ઉપર આપણે કુકર મૂકી દઈશું। તો લગભગ 10 થી 15 મિનિટ આપણે એકદમ મીડિયમ અથવા તો સ્લો ફ્લેમ ઉપર કુકરને મૂકી દેવાનું છે। આપણે કોઈ સીટી નથી કરાવવાની, ફક્ત 10 થી 15 મિનિટ માટે આપણે કુકરને ગેસ પર મૂકી દેવાનું છે। ત્યાર પછી અહીં તમે જોઈ શકો છો કે 10 થી 15 મિનિટ પછી મેં કુકરને નીચે લઈ લીધું છે અને તેનું પ્રેશર ખતમ થાય એટલે મેં તેને ખોલી લીધું છે અને અહીં નેપકિન થોડું ગરમ છે, તેને આપણે સાઈડમાં હટાવી લઈશું અને શક્કરિયાને ચેક કરી લઈશું કે તે બફાણા કે નહીં। તો ઇઝીલી ચાકુ અંદર જાય છે એટલે એકદમ સરસ રીતે શક્કરિયા બફાઈ ગયા છે। હવે હું તમને શક્કરિયાની છાલ ઉતારીને પણ બતાવીશ અને અહીં કુકરમાં નેપકિન પણ તમે જોઈ શકો છો કે બિલકુલ બળ્યો નથી અને એવો ને એવો નેપકિન પડ્યો છે, બિલકુલ બળ્યો નથી। તો ધ્યાન રાખજો આ રેસિપી બનાવતા ટાઈમે કે જ્યારે તમે નેપકિનને પાણીમાં ડુબાડો ત્યારે તેને એકદમ કોરું નથી કરી મૂકવાનું, તેને થોડું હાથથી નીચોવી લેવાનું છે અને પાણી પણ ન ટપકવું જોઈએ એટલું નેપકિનને નીચોડી લેવાનું છે। તો એકદમ પરફેક્ટ એવા તમારા શક્કરિયા બફાઈ જશે। અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા શક્કરિયા બફાઈ ગયા છે અને તેની છાલ ઉતારીએ છીએ તો બિલકુલ વેસ્ટેજ નથી જઈ રહ્યું। તો આપણે શક્કરિયાને કુકરમાં બાફતા હોઈએ છીએ પાણી નાખીને, તો એ પાણીથી શક્કરિયા એકદમ ચીપચીપા બની જાય છે, ચીકણા થઈ જાય છે અને જ્યારે તેની છાલ ઉતારીએ તો એની છાલ જે છે એકદમ જાડી જાડી ઉતરતી હોય છે, કારણ કે તેનામાં પાણી ભરાઈ જતું હોય છે। તો જો તમે આ રીતે શક્કરિયાને બાફશો તો બિલકુલ શક્કરિયામાં પાણી નહીં ભરાય અને સાથે સાથે તે ચીકણા પણ નહીં બને, આવા ડ્રાય એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે શક્કરિયા બફાઈ જશે। તો આ રીતે તમે
જરૂરથી આજમાવજો શક્કરિયાને બાફવાની. અહીં તમે જોઈ શકો છો કે તેની મેં છાલ કાઢી લીધી છે, બધા જ શક્કરિયાની છાલ કાઢી લીધી છે. હવે આ શક્કરિયામાંથી તમે ગમે તે રેસીપી બનાવી શકો છો, તેની ચાટ બનાવી શકો છો, તેનો શીરો બનાવી શકો છો, અન્ય કોઈ પણ ફરાળી વાનગી બનાવી શકો છો અને તેને ફ્રીજમાં મૂકીને 1 થી 2 કલાક ઠંડા કર્યા બાદ તેને તમે ખાશો તો એકદમ ટેસ્ટી એવા મીઠા લાગશે, કારણ કે આપણે તેની કુદરતી મીઠાશ જળવાઈ રહે તે રીતે જ તેને બાફ્યા છે. એટલે આ શક્કરિયા તમે એક વખત ટેસ્ટ કરીને જોજો, ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. તો ફ્રેન્ડ્સ, હું બધા જ શક્કરિયાને કટ કરી લઈશ અને તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી સરસ એવા બફાઈ ગયા છે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને. અને જો ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. ફરી મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.